ગુજરાતના શ્રદ્ધાળુઓના આધ્યાત્મિક પોષણ માટે અને દિવ્ય દયાની પ્રાર્થના અને જપમાળા માટે ભજન દયા કૃપાળુ પ્રભુ હે મુજ પર દયા તમારી રાખો નો ઉપયોગ કરવાની મંજૂરી આપવા બદલ અમે ગુર્જરવાણી અને ટીમનો આભાર માનીએ છીએ. અમે ગીતકાર, સંગીતકાર અને સંગીતની ટુકડીના સદસ્યના પણ ઋણી છીએ. દિવ્ય દયાની પ્રાર્થના અને જપમાળા. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. બીજો દિવસ. આજે પુરોહિતો અને સાધુ સાધ્વીઓને મારી અદ્ભુત દયાનો અનુભવ થાય એ માટે પ્રાર્થના કરો. એ લોકો મારા દુઃખનો કટુ પ્યાલો પીવાની શક્તિ મને પૂરી પાડે છે. તેમના દ્વારા તો માનવજાત પર મારી દયા વહે છે. જેમના દ્વારા માનવજાત પર ઈશ્વરની દયા વહે છે તે સર્વ પુરોહિતો અને સાધુ સાધ્વીઓ માટે પ્રાર્થના કરીએ. હે દયાસાગર ઈસુ, સર્વ ભલાઈના સ્ત્રોત, સર્વ પુરોહિતો અને સાધુ સાધ્વીઓ તમારી દ્રાક્ષવાડીમાં પોતાની ફરજો સુયોગ્ય અને સફળ રીતે બજાવી શકે તથા ઈશ્વરની અનંત દયા અને પૂજા તરફ પોતાની વાણી અને આદર્શ જીવનથી લોકોને દોરે એ માટે તેમને તમારી કૃપા બક્ષિસોથી ભરી દો. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ પણ બુંડાઈથી બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ.
હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને માટે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. હે શાશ્વત પરમપિતા, તમારી દ્રાક્ષવાડીની ફસલ લણનાર, તમારા પુત્ર પ્રભુ ઈસુની હાકલ ઉપાડી લેવામાં પ્રવૃત્ત એવા પુરોહિતો, સંન્યાસીઓ અને સંન્યાસીઓની ઉપર દયા દ્રષ્ટિ કરો. તેઓ સર્વજનોને મુક્તિનો માર્ગ બતાવે અને તમારી દયામાં દોરી લાવે એ માટે તેમને વિશિષ્ટ પ્રકાશ અને કૃપા શક્તિ બક્ષો. આમેન. હે સનાતન પરમપિતા, અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત, આત્મા અને દિવ્યતા તમને અર્પણ કરું છું. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ બુંડાઈથી બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને માટે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. શ્રદ્ધા ઘોષણા. એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમપિતા છે, તે સર્વસમર્થ છે, તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા, પિલાતના અમલમાં દુઃખને વર્યા, ક્રૂસે જડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુ લોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા, ને સ્વર્ગે સિધાવ્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે, ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર ને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનોનો સત્સંગ, ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમીન. હે સનાતન પરમપિતા, અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત, આત્મા અને દિવ્યતા તમને અર્પણ કરું છું. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા પર ને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા પર ને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા પર ને સમસ્ત જગત પર દયા કરો. હે સનાતન પરમપિતા, અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત, આત્મા અને દિવ્યતા તમને અર્પણ કરું છું. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક
શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા પર ને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા પર ને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા પર ને સમસ્ત જગત પર દયા કરો. હે સનાતન પરમપિતા, અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત, આત્મા અને દિવ્યતા તમને અર્પણ કરું છું. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા પર ને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા પર ને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા પર ને સમસ્ત જગત પર દયા કરો. હે સનાતન પરમપિતા, અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત, આત્મા અને દિવ્યતા તમને અર્પણ કરું છું. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા પર ને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા પર ને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા પર ને સમસ્ત જગત પર દયા કરો. હે સનાતન પરમપિતા, અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત, આત્મા અને દિવ્યતા તમને અર્પણ કરું છું. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો.
ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા પર ને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા પર ને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા પર ને સમસ્ત જગત પર દયા કરો. હે પરમેશ્વર, તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રૂસ પર પોતાનું બલિદાન આપ્યું, પણ તેમણે આત્માઓ માટે સાચા જીવનનું ઝરણું વહેતું કર્યું અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો. હે જીવનના સ્ત્રોત, હે દિવ્ય દયા સાગર, આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો. હું તમારામાં શ્રદ્ધા રાખું છું. હે પરમેશ્વર, તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રૂસ પર પોતાનું બલિદાન આપ્યું, પણ તેમણે આત્માઓ માટે સાચા જીવનનું ઝરણું વહેતું કર્યું અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો. હે જીવનના સ્ત્રોત, હે દિવ્ય દયા સાગર, આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો. હું તમારામાં શ્રદ્ધા રાખું છું. હે પરમેશ્વર, તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રૂસ પર પોતાનું બલિદાન આપ્યું, પણ તેમણે આત્માઓ માટે સાચા જીવનનું ઝરણું વહેતું કર્યું અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો. હે જીવનના સ્ત્રોત, હે દિવ્ય દયા સાગર, આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો. હું તમારામાં શ્રદ્ધા રાખું છું. પ્રાર્થના. હે ઈસુ, તમે તમારા સેવિકા સિસ્ટર ફોસ્તીનાને તમારી અસીમ દયાના ભક્તિભાવથી ભરપૂર કર્યા. જો તમારી પાવન ઈચ્છા હોય તો જે કૃપા માટે તેમની મધ્યસ્થી દ્વારા અંતરના ઊંડાણથી પ્રાર્થના કરું છું તે સ્વીકારો. પાપને કારણે તમારી દયાને પાત્ર હું નથી, પણ સિસ્ટર ફોસ્તીનાના બલિકાર્યોની ધગશ, સ્વનકાર અને સદ્ગુણોની બક્ષિસને કારણે હું બાળ સહજ વિશ્વાસથી મારી જે માંગણી રજૂ કરું છું તેમની વિનંતી દ્વારા આપવાની કૃપા કરો. આમેન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમેન. બાઇબલ એટલે શું જાણવું છે? ગુર્જરવાણી અમદાવાદ રજૂ કરે છે બાઇબલ દર્શન, ગુજરાતી કેથલિક બાઇબલ સ્ટડી series by James B. Darby, S.J. Father James has a PhD in Biblical Theology. He teaches Bible in several theologiates in India. Bible Darshan series.